નમસ્કાર મિત્રો, કેમિસ્ટ્રીના લેક્ચરમાં આપનું ફરીથી સ્વાગત છે. લાસ્ટ લેક્ચરમાં આપણે અર્થસૂચક અંક નક્કી કરવાના નિયમો ઉદાહરણ સાથે ભણ્યા. તેના ઉદાહરણ પણ જોયા. ખાસ કરીને આ બાબતોમાં અટવાવવાનું નથી. મેં એમ ખાસ કીધું તમને કે તમારી પાસે જો 28 હોય તો અર્થસૂચક અંક 2 લેવાનો, પણ જો તમારી પાસે 28.0 હોય તો અર્થસૂચક અંક 3 લેવાનો. આ વાત આગળ હતી આપણી પાસે. આ ઉપરાંત આપણે એવું કીધેલું કે 100 હોય તો એની અંદર અર્થસૂચક અંક 1 છે, પણ હું 100.0 કરું તો એની અંદર અર્થસૂચક અંક 4 છે. તો આ બધું આપણે કાલના લેક્ચરમાં જોયું. આજે આપણે નવા પોઈન્ટ તરફ જવાના છીએ. આપણી પાસે હવે અર્થસૂચક અંકો હશે. આ અર્થસૂચક અંકોના સરવાળા બાદબાકી કેવી રીતના કરવાના, ગુણાકાર ભાગાકાર કેવી રીતના કરવાના, તેના વિશે હવે આપણે ચર્ચા કરવાના છે. તો આપણો સવાલ એવો છે કે અર્થસૂચક અંકનો સરવાળો અને બાદબાકી. અર્થસૂચક અંકોના સરવાળા અને બાદબાકી. સરવાળા અને બાદબાકી કેવી રીતના કરી શકાય ઉદાહરણ સાથે સમજીએ. ચાલો, માનો કે મારી પાસે એક્ઝામ્પલની અંદર 12.11 છે, 18.0 છે અને 1.012 છે. આનો સરવાળો મારે કરવાનો છે. તો નિયમ શું છે? સૌથી પહેલા તો નિયમ સમજી લઈએ. અર્થસૂચક અંકોના પરિણામી સરવાળામાં મળતા, એટલે કે ફાઇનલ સરવાળો, જવાબ, પરિણામી સરવાળામાં મળતા અંકો બંને મૂળ અંકોથી મળતા અંકો બંને મૂળ અંકોથી, એટલે કે બંને મેન સંખ્યાથી, મૂળ અંકોથી દશાંશ ચિહ્નની જમણી બાજુના અંક, દશાંશ ચિહ્ન એટલે પોઈન્ટ, દશાંશ ચિહ્નની જમણી બાજુ, પોઈન્ટ પછીની વાત થઈ. જમણી બાજુના અંક વધારે હોઈ શકે નહીં. એનો મતલબ એવો થાય કે બે મૂળ સંખ્યા આપણે લેવાની છે અને આ મૂળ સંખ્યાના અંકોથી જે જવાબ મળે સરવાળો કરતા, એ સરવાળો જે છે તે બંને મૂળ સંખ્યાના અંકોથી દશાંશ ચિહ્નની જમણી બાજુના અંકો કરતાં વધારે હોવો જોઈએ નહીં. એટલે અંકોની સંખ્યા વધુ ના હોવી જોઈએ, સંખ્યા સાથે લેવા દેવા છે. આ વાક્ય ત્યારે જ સમજાય જ્યારે એનું ઉદાહરણ લઈએ ત્યારે. માનો કે એક્ઝામ્પલમાં મારી પાસે 12.11 છે વત્તા હું 18.0 લખું અને વત્તા ત્રીજી સંખ્યા મારી પાસે 1.012 છે. ઓકે, ચાલો આનો મારે સરવાળો કરવાનો છે. તો આનો સરવાળો કરતા જવાબ આવશે 31.122. ચાલો, આ જવાબ આવી ગયો. હવે તમારે અહીંયા વિચાર એ કરવાનો છે કે મારે આ જવાબની અંદર હકીકતમાં કયો જવાબ, આ આંકડામાંથી કોને રાખવાનો, કોને કાઢવાનો. તો તમે અહીંયા જુઓ તો આ બધી મૂળ સંખ્યા, આ પરિણામી સરવાળો, આ મૂળ અંકો દશાંશ ચિહ્નની જમણી બાજુ, આ ડાબી, આ જમણી બાજુ ના અંકોથી વધારે ના હોવું જોઈએ. એનો મતલબ કે અહીંયા ઓછામાં ઓછો અંક તમે જોવા જાઓ તો 1 છે, અહીંયા 2 છે,
અહીંયા 3 અંકો છે, તો ઓછામાં ઓછો અંક કેટલો છે? તો કે 1. તો 1 થી જવાબ વધવો જોઈએ નહીં. પોઈન્ટ પછી એક જ આંકડો આવવો જોઈએ. સમજાય હું શું કહેવા માંગુ છું? આ છે મૂળ અંકો, આ છે પરિણામી સરવાળો. પરિણામી સરવાળામાં મળતા અંકો, આ અંકો બંને મૂળ અંકો, અહીંયા 3 છે એટલે ત્રણેય મૂળ અંકો માં દશાંશ ચિહ્નની જમણી બાજુ, દશાંશ ચિહ્નની જમણી બાજુ ના અંક વધારે હોવા જોઈએ નહીં. તો મારે આ 3માં જોવાનું નાનામાં નાના અંકવાળું કોણ? તો કે 1 અંકવાળું છે. તો મારો જવાબ 1 અંકથી વધવો જોઈએ નહીં. તો આનો જવાબ મારી પાસે ફાઇનલી આવશે 31.1. બોલો, સમજાણી બાબત? પરિણામી સરવાળામાં મળતા અંકો મૂળ અંકોથી દશાંશ ચિહ્નની જમણી બાજુના અંકો જેટલા હોય એનાથી વધારે હોવો જોઈએ નહીં. હકીકતમાં જવાબ મારો આવે છે 31.122. તમે દાખલા ગણશો ત્યાં તમારો જવાબ 31.122 આવે તો એ જ રહેવા દેવાનો છે. આનો ક્યાંય ઉપયોગ કરવાનો જ નથી. આ બધા MCQ પૂછાય ત્યારે લખવાના છે, બાકી આનો ઉપયોગ આપણે કોઈ દી નહીં કરીએ. આપણે જવાબ આ જ રહેવા દેવું. આ 3.31 લખવા જવાના જ નથી. આ તો સ્ટાન્ડર્ડ રીત આવી છે એવું ભણી લેવાનું. ખાલી ઉપયોગ ક્યાં આપણે કરીએ છીએ? નિયમો ઘણા બધા છે, પાલન કરીએ છીએ આપણે? નથી કરતા. બાદબાકી જોઈએ તો વધારે ખ્યાલ આવે. એનો મતલબ એવો થયો કે હું અહીંયા એમ લખીશ કે 18.0 દશાંશ ચિહ્ન પછી એક જ અર્થસૂચક અંક છે. પરિણામે 3.122 જે છે તેની જમણી બાજુ પણ એક જ અંક હોવો જોઈએ. અને પરિણામે 3.122 હું દર્શાવીશ 31.1. ચાલો બીજી એક એક્ઝામ્પલમાં જતા રહીએ. 18 છે આપણી પાસે, 18.0 અને -12.11. ચાલો આ બંને મૂળ અંકો, આની કરીએ આપણે બાદબાકી. એકડો થોડો દૂર લખું, આની બાદબાકી કરીએ તો જવાબ આવશે 5.89. તો અહીંયા તમે જુઓ તો જમણી બાજુ નાનામાં નાનો અંક 1, અર્થસૂચક અંક 1, તો જવાબમાં પણ મારે 1 લખવાના, એટલે આનો જવાબ થશે 5.8. રાઉન્ડિંગ ઓફ મેં તમને જે શીખવાડ્યું નથી, પણ તમે જાણો છો કે આ સંખ્યા ને તમે 9 તરીકે લખી શકશો, કારણ કે અહીંયા 9 હતા તો આગળ 1 ઉમેરી દો તો 8 ને 1 9 થઈ જાય. એટલે આનો જવાબ તમે 5.9 પણ લખી શકો. પણ અત્યારે આપણે કેટલો રાખીએ? 5.8. રાઉન્ડિંગ ઓફ શીખવાડું, સનિકંટન રાઉન્ડિંગ ઓફ, ત્યાર પછી આવું કરજો. પણ અહીંયા 1 આંકડો હોવાથી જવાબ હું 5.8 લખી શકું. ખ્યાલ આવે છે? તો આ હતા સરવાળા અને બાદબાકી માટે અર્થસૂચક સંખ્યાઓના નિયમો, કે તમારે પોઈન્ટ પછી જે નાનામાં નાનો અર્થસૂચક અંક હોય એ જવાબમાં પણ એ જ રહેવો જોઈએ. બસ આને આપણે સમજવાનું હતું. હવે એવી જ રીતના આપણે જોઈએ ગુણાકાર. ગુણાકાર માટે કેવી રીતના કામ કરશું? ગુણાકાર માટે જોઈએ. સૌથી પહેલા તો એનો નિયમ લખી લઈએ. નિયમ શું કહે છે જોયું. તો એ નિયમ આપણને એમ કહે છે કે અર્થસૂચક અંકના ગુણાકારમાં પરિણામ જે મળે એ પરિણામના અર્થસૂચક અંકને પરિણામના અર્થસૂચક અંકને મૂળ સંખ્યાના અર્થસૂચક અંકથી મૂળ સંખ્યાના અર્થસૂચક અંકથી
વધારે દર્શાવી શકાય નહીં. એનો મતલબ સીધો સાદો એવો થશે કે તમારી પાસે માનો કે 2.5 ગુણ્યા 1.25 હોય તો 125નો 25 સાથે ગુણાકાર કરો તો જવાબ 3125 આવે. એટલે જવાબ થશે 3.125. હવે આમાં નાનામાં નાના અર્થસૂચકાંક પોઈન્ટ પછી 1 છે, તો મારે આનો જવાબ પોઈન્ટ પછી 1 જ લખવાનો રહે. તો હું આનો સાચો જવાબ શું લખીશ? 3.1. સમજાય છે બાબત? અહીંયા હજી એક આંકડો આવ્યો હોત તો પણ મારે અહીંયા એક આંકડાવાળું જ લખવું પડે, પોઈન્ટ પછી 1. પરિણામ અર્થસૂચક અંકને મૂળ સંખ્યાના અર્થસૂચક અંકથી વધારે દર્શાવી શકાય નહીં. જેવો સરવાળાનો નિયમ છે એવો જ આમાં પણ છે. ભાગાકાર માટે કોઈ નિયમો બનાવવામાં આવ્યા નથી. ભાગાકારમાં મન ફાવે એવું કામ કરવાનું છે, પણ ભાગાકાર જ્યારે થશે ને ત્યારે રાઉન્ડિંગ ઓફનું મહત્વ ખૂબ વધી જશે. તો હવે પછીનો આપણો જે ટોપિક છે એ રાઉન્ડિંગ ઓફ ઉપર છે, જેને સનિકટન તરીકે ઓળખવામાં આવે. નજીકમાં નજીક કઈ સંખ્યા લખી શકાય એને કહેવાય રાઉન્ડિંગ ઓફ. જોઈએ, અંગ્રેજીમાં એને આપણે કહીએ છીએ રાઉન્ડિંગ. ગુજરાતીમાં સનિકટન. ચાલો, રાઉન્ડિંગ ઓફ છે એની થિયરી ના પૂછાય, ઉપયોગ કરવાનો પૂછાય. ચાલો, એના માટે સૌથી પહેલાં તો આમાં ટોટલ 3 ઓપ્શનો છે અને ત્રીજો જે ઓપ્શન છે એમાં બીજા 2 ઓપ્શનો છે. એટલે હું 3 એક સાથે ભણાવું એટલે તમને વધુ મજા આવે. ચાલો, આમાં 3 ઓપ્શનોની આપણે ચર્ચા કરશું. પહેલો જે ઓપ્શન છે એ છેલ્લો અંક 5 કરતા વધારે હોય તો. છેલ્લો અંક 5 કરતા વધારે. બીજો જે ઓપ્શન છે એમાં છેલ્લો અંક 5 કરતા ઓછો. છેલ્લો અંક 5 કરતા ઓછો. અને ત્રીજો જે ઓપ્શન છે, છેલ્લો અંક જે છે સૌથી છેલ્લો એ 5, એક્ઝેક્ટ 5. છેલ્લો 5. ઓકે, ચાલો. છેલ્લો અંક 5 કરતા વધારે હોય તો શું કરવાનું છે? તો તેની અંદર તમારે જોવાનું છે, જો છેલ્લો અંક 5 કરતા વધારે હોય તો એ આંક જે છે એને દૂર કરવાનો અને એનું સનિકટન જે કરો તેની અંદર તમારે આગળ 1 ઉમેરવાનો છે. એનો મતલબ એવો થાય, એક્ઝામ્પલ સાથે જોઈએ એટલે ખ્યાલ આવે. માનો કે મારી પાસે 1.386 છે, તો છેલ્લો અંક જે છે એ મોર દેન 5 છે, 5 કરતાં વધારે છે. તો આ અંકને દૂર કરવાનો, આને દૂર કરવાનો અને +1 કરવાના. ચાલો, તો હું +1 કરું તો 8ની જગ્યાએ શું થઈ જાય? 9. તો ફાઇનલી મારો જવાબ શું આવશે? 1.39. ખ્યાલ આવ્યો? આવું કામ ક્યારે કરવાનું? છેલ્લો અંક 5 કરતાં વધારે હોય ત્યારે એ અંકને દૂર કરી આગળના અંકમાં 1 ઉમેરી જવાબ લખો. સાહેબ, આગળ 9 હોય તો? અહીંયા 9 હોય તો શું કરવાનું રે? તો તમારે આગળ 1 ઉમેરો તો 9 ને 1 શું થાય? તો કે 10. એનું મૂકવાનું શૂન્ય, આગળ હું 1 મૂકવાની, 1 વધે, એ આગળ ઉમેરી દેવાની. અહીંયા 39 હોત તો મારે જવાબ શું આવત? 40. ખ્યાલ આવ્યો? તો છેલ્લો અંક 5 કરતાં વધારે હોય તો એ અંકને દૂર કરી આગળના અંકમાં 1 ઉમેરવાનું. ચાલો, ત્યાર પછીનો પોઈન્ટ છે, છેલ્લો અંક 5 કરતાં ઓછો હોય તો શું કરશું? તો છેલ્લો અંક 5 કરતાં ઓછો હોય તો જે અંક છે 5 કરતાં ઓછો એને દૂર કરી અને પરિણામ લખી દેવાનું છે. એનું એક્ઝામ્પલ જોઈએ. માનો કે મારી પાસે 4.
334 છે તો છેલ્લો અંક છે એ 5 કરતાં ઓછો છે, તો આને માત્ર શું કરવાનું? દૂર. એમાં કંઈ ઉમેરવાનું છે નહીં, એટલે આનો જવાબ આવશે 4.33. ક્લિયર કટ થઈ વાત? એકદમ સરળ. 5 કરતાં વધારે હોય તો આગળ એ અંક દૂર કરવાનો, આગળના અંકમાં 1 ઉમેરવાનો. 5 કરતાં ઓછું હોય તો એ દૂર કરવાનો, આગળ કંઈ ઉમેરવાનું નહીં. હવે જો છેલ્લો અંક 5 હોય તો 2 ઓપ્શન. કયા કયા? તો પહેલો ઓપ્શન, જો છેલ્લો અંક 5 હોય તો તમારે શું જોવાનું છે? તો કે તેની પહેલાનો અંક બેકી હોય તો પહેલાનો અંક બેકી અને પહેલાનો અંક એકી. છેલ્લો અંક 5 તો એની આગળનો અંક બેકી છે કે એકી એ જોવાનું છે. જો અંક બેકી હોય તો તમારે એ 5ને દૂર કરવાના છે ને એમાં તમારે કોઈ ફેરફાર કરવાનો નથી. એક્ઝામ્પલ તરીકે 6.25. ચાલો, છેલ્લો અંક 5, એની આગળનો અંક બગડો એટલે બેકી, તો તમારે આનો સીધો જવાબ લખી દેવાનો, કોઈ જ વસ્તુ ફેરફાર નહીં, 6.2. ખ્યાલ આવ્યો? પણ માનો કે 5ની પહેલાનો અંક એકે હોય તો તમારે એની અંદર આગળના અંકમાં 1 ઉમેરવાનો છે અને બેકી કરી દેવાનો છે. જેમ કે આ જ વસ્તુ જે છે એ 6.15 હોય તો છેલ્લો અંક કેટલો? 5. એની આગળનો અંક એકડો એકી, તો મારે જવાબ આનો શું લખવાનો? 6.2. એટલે કે 6.25 હોય તોય હું 6.2 લખી શકું અને 6.15 હોય તોય હું 6.2 લખી શકું. સમજાય છે? હવે માનો કે અહીંયા 3 હોત તો મારે અહીંયા જવાબમાં શું થાય? 6.4. બોલો, ખ્યાલ આવ્યો? તો આ વસ્તુને કહેવાય રાઉન્ડિંગ ઓફ અથવા તો સનિકટન કિંમત, જેનો આપણે હવે સ્વાધ્યાયની અંદર પ્રશ્ન છે આને અનુરૂપ. પ્રશ્ન નંબર 16 આવો છે સ્વાધ્યાયમાં. તમને એમ પૂછ્યું છે કે અર્થસૂચક અંક અંગે અર્થસૂચક અંક અંગે તમે શું સમજો છો? તમે શું સમજો છો? રાઈટ. તો આના જવાબમાં એમ ન લખાય કે હું કાંઈ સમજતો નથી, તમારે જે સમજવું હોય સમજી લેજો અને થાય એ કરી લેજો. એવું તો આપણે ના લખાય. આ લોકોએ ભલે ને આવું પૂછ્યું તો એણે એમ પૂછ્યું છે, તમારે એમ જવાબ લખવાનું કે અર્થસૂચક અંક અંગે હું નીચે મુજબ સમજું છું. નીચે મુજબ સમજું છું. હું સમજો તમે? તો તમારે એમ કહેવાનું કે અર્થસૂચક અંક એક અર્થપૂર્ણ અંક છે. અર્થસૂચક અંક એક અર્થપૂર્ણ અંક છે. ચાલો, આવું આપણે સમજ્યા. હવે અર્થપૂર્ણાંક છે એનો મતલબ શું? તો કે જે ચોકસાઈપૂર્વક જાણીતો હોય છે. જે ચોકસાઈપૂર્વક જાણીતો એટલે જ્ઞાત હોય છે.
એનો મતલબ એવો થાય અનિશ્ચિતતાનો નિર્દેશ કેટલા અંક લખીને કરવામાં આવે છે જેમાં છેલ્લો અંક અનિશ્ચિત ગણાય છે. એનો મતલબ કે અનિશ્ચિતતા જે છે કોઈ પણ અંકની અંદર એ +or -1 થાય. એટલે હું આ પોઈન્ટને આવી રીતના લખીશ કે અનિશ્ચિતતાનો નિર્દેશ અનિશ્ચિતતા એટલે ત્રુટિ કહેવાય એને. કોઈ પણ માપ લઈને એમાં બધાના માપમાં +or-1ની ત્રુટિ હોય જેને અનિશ્ચિતતા કહેવાય. દરજી માપ લે, એક જણે માપ લીધું હોય તમારું પેન્ટનું, તો એ જે માપ 5 ફૂટ આવતું હોય પેન્ટનું માપ 5 ફૂટ ન હોય પણ માની લો ને, તો બીજો દરજી લે તો એ 5.2 કે 3 આવે. એમ કહેવાનો મતલબ કે +or-1ની ત્રુટિ હોય. તો અનિશ્ચિતતાનો નિર્દેશ કેટલાક અંક લખીને કરવામાં આવે છે. કેટલાક અંક દ્વારા લખાય. કેવી રીતના જુઓ, એનું એક્ઝામ્પલ જોઈએ કે 11.2 ml લખીએ, એનું ચોક્કસ અર્થ શું થાય 11.2 નો? તો કે 11 છે ને એ નિશ્ચિત છે. 11 માપ તો પાક્કું જ. 11 છે એ નિશ્ચિત ચોક્કસ છે. પણ જે ઓલા 2 જે છે ને એ અનિશ્ચિત છે, અની છે. આ નિશ્ચિત છે જ્યારે આ અનિશ્ચિત છે. એનો મતલબ કે છેલ્લા અંકની અનિશ્ચિતતા +or-1 થશે. છેલ્લા અંકની અની +or-1. એનો મતલબ કે એક્ઝેક્ટ માપ 11.2 હોય તો કોઈ આને 11.3 પણ બતાવે, કોઈ આને 11.1 પણ બતાવે, જે +or-1 સુધી માન્ય રહે. આ અર્થસૂચક અંક અંગે તમે શું સમજો એવું પૂછાય તો આવું લખવાનું તમારે કે ભાઈ હું નીચે મુજબ સમજું છું કે અર્થસૂચક અંક છે ને એક અર્થપૂર્ણ અંક છે જે ચોકસાઈપૂર્વક જ્ઞાત હોય છે. જેમ કે 11.2 માં 11 જે છે એ અર્થસૂચક અંક કહેવાય, જે નિશ્ચિત છે. પણ 2 જે છે એ અનિશ્ચિત છે. અનિશ્ચિતતાનો નિર્દેશ કેટલાક અંકો દ્વારા થાય. જેમ કે આ ઉદાહરણની અંદર છેલ્લો અંક 2 અનિશ્ચિત છે, તો એ છેલ્લા અંકની અનિશ્ચિતતા +or-1 બરાબર હોય. તો આ રીતે તમે આનો જવાબ આપી શકો. બીજો એક સવાલ છે, એને સમજીએ. પ્રશ્ન આ રીતે છે કે નીચેની ગણતરીથી મળતા જવાબમાં કેટલા અર્થસૂચક અંક છે? 31મો સવાલ છે. કેટલા અર્થસૂચક અંક? ચાલો એની પહેલી રકમ જોઈએ. સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર ભણવાના જ, પાકા કરવાના જ. તો પોઈન્ટ, હવે તમારી પાસે કેલ્સી હશે 2856 ગુણ્યા 298.15 ગુણ્યા 0.112, એનો ભાગાકાર આપણે કરીએ 0.5785. આનો જે જવાબ આવે એમાં કેટલા અર્થસૂચક અંક છે એ જોવાના છે, રાઈટ? તો તમે તમારી રીતે આનો જવાબ લાવજો, હું મારી રીતે લાવું છું. તો આનો જવાબ આવે છે 1.64857108. ઓકે, તો અર્થસૂચક અંકના ગુણાકાર અને ભાગાકારના નિયમ મુજબ 0.112 જે છે તેમાં અર્થસૂચક અંક 3થી વધારે દર્શાવી શકાય નહીં, કારણ કે 0.112 જે છે એ નાનામાં નાની અર્થસૂચક અંક ધરાવે છે. ઓકે, એટલે આપણી પાસે જે જવાબ આવે છે
એની અંદર હું જે કિંમત લખીશ એ કિંમતનો જવાબ ફાઇનલ એવો હોવો જોઈએ કે એની અંદર અર્થસૂચક અંક 3 રહેવા જોઈએ, કારણ કે આની અંદર અર્થસૂચક અંક 3 છે, આની અંદર અર્થસૂચક અંક 4 છે, આમાં 1 2 3 4 ને 5 છે. આ 0 ને ગણવાનો નહીં, તો 1 2 3 ને 4 છે. ઓકે, તો નાનામાં નાના અર્થસૂચક અંક 3, તો આપણા જવાબમાં પણ 3 આવવા પડે. તો આનો જવાબ બોલો શું આવી શકે? વિચાર કરો, વિચારનો ટાઈમ આપું છું તમને. તો આપણો જવાબ 1.64 આવે. ચાલો, એમાં અર્થસૂચક અંક 3 આવે. આ જવાબ ખ્યાલ આવ્યો? ઘણાના હાચા પડ્યા હશે. આગળ વધીએ બીજી રકમ તરફ. બીજી રકમ એમ કહે છે 5 ગુણ્યા 5.364. ચાલો, આનો આન્સર છે 28.62. અર્થસૂચક અંક બોલો. તો આની અંદર તો અનંત થાય. આનો અર્થસૂચક અંક કેટલો થાય? આનો અનંત. રાઈટ. તો આવા સંજોગોની અંદર આ યાદ રાખવાનું, સિંગલ આંકડાનો અર્થસૂચક અંક કેવો હોય? અનંત હોય. તો નાનામાં નાનો અર્થસૂચક અંક કેટલો થયો? 4. આમાં અનંત. હું 7 લખું, 5 લખું, 3 લખું, 2 લખું, 1 લખું, આ બધાના અર્થસૂચક અંક અનંત સુધી હોય. તો 5નો અર્થસૂચક અંક અનંત, તો આમાં 4 થયા એટલે હાઈએસ્ટ જવાબ કેટલો આવવો જોઈએ? 4. તો આ જે છે એનો અંદર 28.62, તો આમાં જવાબ હાઈએસ્ટ 4. ચાલો, એવું એક સરવાળવા વાળું ખેલ કરી નાખીએ. સરવાળો એટલે આપણને ફાઇનલી સમજ પડે. એટલે આ મતલબમાં ગુણાકાર ભાગાકાર છે, હવે તમને આવડવું જોઈએ. આ તો બધું તો ઠીક છે, મારે કરાવવું પડે, બાકી તમને આવડી જાય. 0.125 વત્તા 0.786 4 વત્તા 0.0215. ચાલો, આ ત્રણેય નંગ જે છે એને ભેગા કરશું તો આપણને જવાબ મળશે 0.8204. ચાલો, અર્થસૂચક અંક કેટલો લેશો તમે? હવે સરવાળા માટે એવો કોઈ નિયમ નથી. ગુણાકારના ભાગાકાર માટે હતો. સરવાળા માટે કેવો નિયમ હતો? સરવાળા માટે તમે જ્યારે સંખ્યા લખી ત્યારે નિયમ કયો હતો? વિચારો. તમે અર્થસૂચક અંકોના સરવાળા કર્યા ને? આપણે આજે જ ભણ્યા અર્થસૂચક અંકોના સરવાળા. ચાલો, એની અંદર આપણે શું લખેલું? તો કે નાનામાં નાનો જે અંક હોય પોઈન્ટ પછી એ આપણે લેવાનો આવે. તો અહીંયા તમે જુઓ તો પોઈન્ટ પછી નાનામાં નાનો અંક કયો આવે છે? તો આની અંદર અર્થસૂચક અંક, આનો સરવાળો કરતા જવાબ આવ્યો. રાઈટ. 3 3 ની અંદર તમે જુઓ, આની અંદર કુલ અર્થસૂચક અંક કેટલા? 3. આમાં 4. આની અંદર 3 3 4 ને 3. એનો મતલબ કે દશાંશ ચિહ્ન પછી જે અર્થસૂચક અંક છે એ જોવા જઈએ તો હાઈએસ્ટ અર્થસૂચક અંક 4 છે અને લોએસ્ટ 3. એટલે આપણો જવાબ કેટલો હોવો જોઈએ? આનો 3. ખ્યાલ આવે છે? તો આવી રીતના તમારે પરીક્ષાની અંદર આના જવાબો પૂછાય તો આ રીતે કામ કરવાનું. અર્થસૂચક અંકો જ્યારે ભણ્યા છે ત્યારે એના નિયમો આપણે જાણીએ છીએ સારી રીતે. આ નિયમોને ફોલો કરી અને કામ કરવાનું છે. આગળ આપણે 12.11, 18.0 અને 1.012ના જવાબની અંદર આ જ રીતનો ઉપયોગ કરેલો છે. આપણને ખબર છે કે જ્યારે મૂળ સંખ્યા આવે પૂર્ણાંક સ્વરૂપે તો 2, તો 2 માટે
અનંત યાદ રાખવાનું છે. રાઈટ. તગડો આવે અનંત. 20 આવશે તો આના માટે હું શું લખીશ? અનંત. 20.0 આવે તો 3. એટલે આવું બધું પણ તમારે ખ્યાલ રાખવાનો છે. આ વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિની અંદર નિયમોની અંદર આનું પણ ઉલ્લેખ કરવામાં આવેલો છે. 0.200 હોય તો આપણે જોયેલું જમણી બાજુ ડાબી બાજુ વાળો ખેલ. ઓકે. હવે 0.0052 હતા તો આપણે 2 અર્થસૂચક અંકો લીધા. તેનો મતલબ આમાં પણ આ 0 ને ગણવાનો નહીં, આ 0 ને ગણવાનો નહીં, એટલે આમાં અર્થસૂચક અંક 3 થાય. આમાં પણ અર્થસૂચક અંક 3 થયા. આના અર્થસૂચક અંક 4 થયા. એટલે આપણી પાસે જે સંખ્યાઓ છે તેની અંદર જોવા જઈએ તો 3 વાળી સંખ્યા નાની છે, તો 3 થી વધવા જોઈએ નહીં. એટલે જવાબ શું આવે આમાં? 3. ઓકે, ચાલો. નમસ્કાર મિત્રો, કેમિસ્ટ્રીના લેક્ચરમાં આપનું ફરીથી સ્વાગત છે. આજે આપણે એકમ અવયવ પદ્ધતિની ચર્ચા કરવાના છીએ. કે પહેલા આપણે લાસ્ટ લેક્ચરની અંદર જે ચર્ચા કરી એની વાત કરીએ તો અર્થસૂચક અંકનો સરવાળો અને બાદબાકી જોયા, અર્થસૂચક અંકના ગુણાકાર અને ભાગાકાર, રાઉન્ડિંગ ઓફ, જેની અંદર આપણે અર્થસૂચક અંકોના નિયમોને આધારે કેવી રીતના કામ કરવું, રાઉન્ડિંગ ઓફમાં 5 હોય ત્યારે, 5 કરતાં ઓછા હોય ત્યારે અને 5 કરતાં વધારે હોય ત્યારે ની ચર્ચા કરી. આજે આપણે ચર્ચાને આગળ વધારીએ અને નવા પોઈન્ટ તરફ જઈએ, જેને આપણી ટોપિકનું નામ છે પરિમાણાત્મક પૃથક્કરણ. આપણા ટોપિકનું નામ પરિમાણ, નોટ પરિણામ, પરિમાણ, પરિમાણાત્મક પૃથક્કરણ. ચાલો. પરિમાણાત્મક પૃથક્કરણની અંદર જથ્થા સંબંધિત શબ્દ છે. પરિમાણ, પરિણામ છે એ રિઝલ્ટ સંબંધિત, રિઝલ્ટને પરિણામ કહેવાય. અને પરિમાણ જે છે એ ક્વોલિટી, ક્વોન્ટિટી આ બધા શબ્દો સાથે સંકળાયેલું છે. ચાલો. એકમોને જ્યારે એક પદ્ધતિમાંથી બીજી પદ્ધતિમાં ફેરવવામાં આવે ત્યારે કેટલાક નિયમોનું પાલન આપણે કરીએ છીએ, અને એ પદ્ધતિ છે એને અવયવ ચિહ્નિત પદ્ધતિ કહેવામાં આવે. એટલે બરોબર તમને જ્યારે કોઈ વ્યાખ્યા કે કન્સેપ્ટ પૂછાય ત્યારે આપણને આ યાદ રહેવું જોઈએ કે એકમોને એક પદ્ધતિમાંથી બીજી પદ્ધતિમાં, એક પદ્ધતિમાંથી બીજી પદ્ધતિમાં ફેરવવા માટે જે પદ્ધતિ વપરાય છે, એટલે કે વપરાતી પદ્ધતિ ને નામ આપવામાં આવ્યું છે અવયવ ચિહ્નિત શબ્દો માથા ભારે છે. ચિહ્નિત પદ્ધતિ, અવયવ ચિહ્નિત પદ્ધતિ. આ જે પદ્ધતિ જે છે એનો ઉપયોગ કેવી રીતના કરી શકાય તો એના અંડરમાં આવે છે એકમ અવયવ. પહેલો શબ્દ છે એકમ અવયવ. તો આ એકમ અવયવ શું છે એના વિશે આપણે જાણકારી મેળવીએ. એકમ અવયવ. ચાલો.
એકમ અવયવ એને કહેવાય કે જ્યારે બે સંખ્યાનો ગુણાકાર કરો અને જવાબ 1 આવે ત્યારે એને એકમ અવયવ કહેવાય. એનો મતલબ એ બંને સંખ્યાઓ એકબીજાની વ્યસ્ત હોય ત્યારે જે પોસિબલ બને. આમ તમારે એકમ અવયવની કે અવયવ ચિહ્નિત પદ્ધતિનું નામ આપવું હોય અને વ્યાખ્યા આપવી હોય તો એક જ થશે. તમને કોઈ એકમ અવયવની વ્યાખ્યા પૂછે તો તમારે જવાબ એમ જ લખવાનો છે કે એકમોને એક પદ્ધતિમાંથી બીજી પદ્ધતિમાં ફેરવવા માટે વપરાતી પદ્ધતિને એકમ અવયવ કૌંસમાં અવયવ ચિહ્નિત પદ્ધતિ કહે છે. ચાલો, એકમ અવયવ શું છે એને આપણે ઉદાહરણ દ્વારા સમજીએ તો વધારે ખ્યાલ આવશે. તો મારા માટે ઇંચ માપ અને સેમી માપ વચ્ચેનો સંબંધ આ રીતે છે. 1 ઇંચ બરાબર 2.54 સેમી થાય. ઓકે, હવે આ સમતુલ્યતાને આધારે હું એવું લખી શકું, આ બરાબર એટલે સમતુલ્યતા, ચોપડીના શબ્દો છે બધા. સમતુલ્યતા ને આધારે આપણે એવું લખી શકીએ કે 1/2.54 સેમી. હવે આ જે છે ને હું છેદમાં લાવું, રાઈટ. થોડીક જગ્યા કરી લઈએ આપણે. યાદ રાખજો, એકમોને એક પદ્ધતિમાંથી બીજી પદ્ધતિમાં ફેરવવા માટે વપરાતી પદ્ધતિને એકમ અવયવ પદ્ધતિ, અવયવ ચિહ્નિત પદ્ધતિ કહે છે. ચાલો, ખેલ શું છે જોજો, બરાબર સમજવાનું છે. આ 2.54 જે છે સેમી એને હું નીચે લાવી દઉં, ત્યાં જવાબ 1 આવી જાય. એટલે કે 1 ઇંચ છેદમાં 2.54 સેમી બરાબર 1 થાય, રાઈટ. આને હું આવી રીતના લખી શકું ને કે 2.54 સેમી છેદમાં 1 ઇંચ બરાબર 1. વિચારો તમે બે પદ લખી શકશો, તમે આમ પણ લખી શકો, રાઈટ, અને આમ પણ લખી શકો. એનો મતલબ એવો થયો કે આ પદને સમતુલ્ય થયું. એનો મતલબ કે 1 ઇંચ છેદમાં 2.54 સેમી બરાબર પણ 1 અને 2.54 સેમીના છેદમાં 1 ઇંચ બરાબર પણ 1 થાય. આમ આ બંનેનો જ્યારે ગુણાકાર કરીએ ત્યારે તેનો જવાબ 1 આવે. એનો મતલબ એવો થાય આ બંને એકમ અવયવો છે. એકમ અવયવનો મતલબ અવયવ એટલે તમે 12ના અવયવ પાડો છો, રાઈટ. તો એકડો લખો, બગડો લખો, તગડો લખો, ચોગડો લખી શકો, છગડો લખી શકો, તો આ એના અવયવ થયા. તો આ એકમ અવયવનો મતલબ એવો કે એવા બે ફેક્ટર, અવયવ એટલે ફેક્ટર, કે જેનો ગુણાકાર 1 આવતો હોય તે એકબીજા સાથે સંબંધિત હોય. એનો મતલબ એવો થાય કે આ બંને એકમ અવયવો છે. હવે જ્યારે હું આનો ગુણાકાર કરીશ 1 ઇંચ છેદમાં 2.54 સેમી ગુણ્યા 2.54 સેમી છેદમાં 1 ઇંચ, તો આ બંને ઉડી જ જવાના છે, રાઈટ. તો એવા સંજોગોમાં આનો જવાબ 1 આવે, અને 1 આવે છે એટલે અહીંયા શબ્દ શું લખેલો છે? એકમ અવયવ. તો એકમ અવયવની મદદથી તમે એક રાશિને બીજી રાશિમાં કન્વર્ટ કરી શકો છો. હવે આ જે વસ્તુ જે છે એ કન્વર્ઝનને આપણે બીજા શબ્દોમાં બીજા ઉદાહરણ દ્વારા પણ સમજીએ એટલે વધારે ખ્યાલ આવશે. બીજા ઉદાહરણ તરફ જઈએ. માનો કે કલાક અને સેકન્ડની વાત કરીએ તો 1 દિવસ બરાબર 24 કલાક. 1 દિવસ બરાબર 24 કલાક. ઓકે, તો હું છેદમાં પદ મૂકી દઉં. 1 છેદમાં 1 દિવસના છેદમાં 24 કલાક બરાબર 1. ઊંધું પદ 24 કલાક છેદમાં 1 દિવસ
બધાનો જવાબ ફાઇનલી એક જ આવે, એનો મતલબ કે આ બંને એકમ અવયવો છે. એનો મતલબ કે તમે દિવસ અને કલાક વચ્ચેનો સંબંધ નક્કી કરી શકો છો. એવી રીતના તમે 1 અવર બરાબર 60 મિનિટ ગણી અને પણ ખેલ કરી શકો છો. ટૂંકમાં આપણને અને તમને બધાને એવું નથી લાગતું કે આ નાના બાળકોની થિયરી હોય એવું? કોઈ મતલબ વગરની વસ્તુ છે. એકમ અવયવનો મતલબ એવો જ થાય ગણવાનો મગજની અંદર. એકમ અવયવ પદ્ધતિ એટલે શું? તો કે એક રાશિને જ્યારે બીજી રાશિ એટલે કે એક પદ્ધતિને જ્યારે બીજી પદ્ધતિમાં ફેરવવામાં આવે ત્યારે એ ઘટનાને શું કહેવામાં આવે? એકમ અવયવ. ખ્યાલ આવ્યો? ચાલો હવે જતા રહીએ આગળ. અહીંથી આખો પાઠ ચેન્જ થાય છે, ટ્વિસ્ટ થાય. જેમ લાઈફમાં કેમ ટ્વિસ્ટ આવે એમ હવે આપણી લાઈફમાં ને આપણા પાઠમાં પણ ટ્વિસ્ટ આવે છે. જોઈએ હવે પછી આપણા ટોપિકનું નામ છે રાસાયણિક સંયોગીકરણના નિયમો. રાસાયણિક સંયોગીકરણ ના નિયમો. ચાલો આ નિયમોનું ટાઇટલ શું છે અને શા માટે આવું આપવામાં આવ્યું? તો કે જ્યારે રસાયણો બને છે ને આડેધડ નથી બનતા. આપણા મન ફાવે એમ ન બનાવાય. હું NaCl બનાવી દઉં, રાઈટ? Na વત્તા Cl, Na પ્લસ વત્તા Cl માઇનસ NaCl બની ગયું. પણ AlCl ન બને પાછું. AlCl3 બને, MgO બને, રાઈટ? પણ MgOH ન બને, MgOH ટ્વાઇસ બને. તો એ જે વસ્તુ છે એ કેવી રીતના બને છે એના જે નિયમો છે એને રાસાયણિક સંયોગીકરણના નિયમો કહેવાય. એમાં જુદા જુદા વૈજ્ઞાનિકોએ ફાળો આપ્યો છે અને જુદા જુદા પ્રકારના નિયમો આપ્યા છે. એમાં સૌથી પહેલો આપણે જોઈએ દળ સંચયનો નિયમ. દળ સંચયનો નિયમ. દળ સંચયનો નિયમ હકીકતમાં ઉર્જા સંરક્ષણનો નિયમ છે. તમે આગળ 9મા ધોરણમાં 10મામાં ભણ્યા હશો કે ઉર્જાનો સર્જન કે વિનાશ શક્ય નથી. એમ અહીંયા આપણે ઉર્જાની જગ્યાએ દ્રવ્ય વાપરશું. ચાલો તો 1789માં એન્ટોની લેવોઇઝરે આપ્યો. પોઈન્ટમાં પહેલા જ પોઈન્ટમાં લખી દેશું 1789માં. આપનારનું નામ એન્ટોની લેવોઇઝર. લેવોઇઝિયર, ઓકે? એન્ટોની લેવોઇઝરે આપેલો છે. અને આ નિયમ શું કહે છે એ લખી દઈએ. હવે નિયમ 1789માં એટલે કેટલા વર્ષ પહેલાની વાત થઈ. ચાલો નિયમ એમ કહે છે કે દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી. જેમ ઉર્જાની વાત આવે એમ દ્રવ્ય, કારણ કે ઉર્જા છે દ્રવ્યનું જ સ્વરૂપ છે. એટલે એ બધી વસ્તુ એકબીજા સાથે જોઈન્ટ છે. ચાલો લેવોઝિયરના મતે શું છે? દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી. એના માટે એણે શું પ્રયત્નો કર્યા? તો કે એના માટે એણે દહન પ્રક્રિયાનો ખૂબ ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો. કઈ પ્રક્રિયાનો? દહન, બાળવાની પ્રક્રિયા. બહુ બાળ્યું બધું. દહન પ્રક્રિયાનો કાળજીપૂર્વક પ્રયોગો દ્વારા અભ્યાસ કર્યો. ઘણી બધી વસ્તુને બાળી. દહન પ્રક્રિયા એટલે બળવાની ક્રિયા. ચાલો દહન પ્રક્રિયાનો અભ્યાસ કર્યો અને એના ઉપરથી એણે નિયમ રજૂ કર્યો. ચાલો એ નિયમ પ્રમાણે જોઈએ તો એ ભાઈની વાત સાચી છે કે ખોટી એને આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. એન્ટોની લેવોઝિયર સાચો છે કે ખોટો? તો એના માટે આપણે મિથેનના દહનની પ્રક્રિયા જોઈએ. ચાલો CH4 એટલે મિથેન.
એને હું હવાની હાજરીમાં બાળું એટલે 2O2 ઓક્સિજનની હાજરી બની જાય કાર્બન ડાયોક્સાઇડ વત્તા પાણી 2H2O. આ બાજુ જેટલું દળ છે એટલું જ દળ આ બાજુ હોવું જોઈએ, તો આ ભાઈનો નિયમ સાચો. ચાલો ચેક કરીએ. તો કાર્બનનું દળ 12, હાઇડ્રોજનનું 1, હાઇડ્રોજન 4 વાર એટલે 4 એના અને 12 આના એટલે આનું થયું 16 ગ્રામ. કાર્બનનો અણુભાર કેટલો છે? 12. પરમાણુ ભાર, અણુભાર આ બે સરખું. પરમાણુ ક્રમાંક 6. હા, આ તો ખ્યાલ છે ને, ત્રીજા ચેપ્ટરમાં આવી ગયું છે આ બધું. ચાલો, એટલે કાર્બનનો જે પરમાણુ ભાર છે એ 12, હાઇડ્રોજનનો 1 એટલે 4 વાર હાઇડ્રોજન અને 1 વાર કાર્બન એટલે 12 વત્તા 4 એટલે 16 ગ્રામ થયા. ઓક્સિજનનો 16 છે, રેડી? 16 દુ 32 ને 32 દુ 64 એટલે 16 વત્તા 64. ચાલો, 16 અને 64નો જવાબ 80 ગ્રામ આવશે. એનો મતલબ કે આ બાજુ ડાબી બાજુ 80 ગ્રામ થયા, તો જમણી બાજુ પણ 80 ગ્રામ થવા જોઈએ. ચેક કરીએ. ચાલો, આનો 12 અને 16 દુ 32, 32 વત્તા 12 44. તમે હોશિયાર છો સરવાળા બાદબાકીમાં. ચાલો, પાણીનો 18 આવે, 18 દુ 36. કેવી રીતના જોઈ લો. ઓક્સિજનના 16, 16 ને 2 18, 18 દુ 36. ચાલો, આનો સરવાળો મારો તો પણ 80 ગ્રામ. એનો મતલબ કે ડાબી બાજુ જેટલું દ્રવ્ય હતું એટલું જ દ્રવ્ય જમણી બાજુ આવ્યું. આનો સીધો મતલબ એવો થયો કે પ્રક્રિયા દરમિયાન દ્રવ્યનું સર્જન પણ નથી થયો અને વિનાશ પણ નથી થયો. નવું દ્રવ્ય તમે પેદા નથી કર્યું, તમે એક દ્રવ્યનું બીજા દ્રવ્યમાં રૂપાંતરણ કર્યું છે. આમ 1789માં એન્ટોની લેવોઝિયરે દળ સંચયનો નિયમ આપ્યો. નિયમ: દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી. આ માટે તેણે અનેક દહન પ્રક્રિયાનો કાળજીપૂર્વક પ્રયોગો દ્વારા અભ્યાસ કર્યો અને નિયમ આપ્યો. ઉદાહરણ તરીકે જોઈએ તો મિથેનનું દહન કરતા નીચે મુજબની દહન પ્રક્રિયા જોવા મળે. એમ કરીને હું આપી દેવાનું સમીકરણ આપ્યા પછી 16 ગ્રામ, 64 ગ્રામ, 80 ગ્રામ, 44 ગ્રામ, 36 ગ્રામ, 80 ગ્રામ. ડાબી બાજુ અને જમણી બાજુ દળ સરખા છે અને છેલ્લે એમ કહી દેવાનું, આમ અહીં આ પ્રક્રિયા દરમિયાન દ્રવ્યનું સર્જન કે વિનાશ થયો નથી. ત્યારબાદ નવા નિયમ તરફ જઈએ. બીજો નિયમ છે દળ સંચયના નિયમ પછી નિશ્ચિત પ્રમાણનો નિયમ. નિશ્ચિત પ્રમાણનો નિયમ પ્રાઉસ્ટ નામના વૈજ્ઞાનિકે રજૂ કર્યો છે, એની આપણે ચર્ચા કરીએ. ચાલો, એટલે કે નિયમ નંબર 2, જેને કહીશું આપણે નિશ્ચિત પ્રમાણનો નિયમ. આ નિશ્ચિત પ્રમાણના નિયમને નિશ્ચિત સંઘટનનો નિયમ પણ કહેવાય. એટલે બીજા શબ્દોમાં લખવું હોય તો નિશ્ચિત સંઘટન. ચાલો, આની ચર્ચા કરીએ. તો આ નિયમ આપનાર માણસ જે છે, એટલે અહીંયા હું લખી દઉં છું શોધક, જેનું નામ છે જોસેફ પ્રાઉસ્ટ. જોસેફ પ્રાઉસ્ટ. ચાલો, જોસેફ પ્રાઉસ્ટે શું કહ્યું છે? તો કે તેણે એવું કહ્યું કે કોઈ પણ સંયોજનમાં રહેલા તત્વના દળ, એટલે હવે આપણે અહીંયા નિયમ લખીએ છીએ, એણે આપેલો નિયમ. કોઈ પણ સંયોજનમાં રહેલા તત્વોના દળનું પ્રમાણ નિશ્ચિત હોય. કોઈ પણ સંયોજનમાં રહેલા તત્વોના દળનું પ્રમાણ નિશ્ચિત હોય.
એનો મતલબ એને હું બીજી રીતે એમ કહી શકું કે સંયોજન હંમેશા વજનથી સરખા પ્રમાણમાં તત્વો ધરાવે છે. સંયોજન હંમેશા વજનથી સરખા પ્રમાણમાં તત્વો ધરાવે છે. એનો મતલબ જોસેફ પ્રાઉસ્ટે જે કહ્યું છે એ મુજબ એણે ઉદાહરણ દ્વારા પણ સમજાવ્યું છે. એણે શું કીધું છે? કોઈ પણ સંયોજનમાં રહેલા તત્વોના દળનું પ્રમાણ નિશ્ચિત હોય એટલે ચોક્કસ હોય. એનો મતલબ શું? તો કે હાઇડ્રોજન અને ઓક્સિજન ભેગા થાય અને H2O બનાવે, પછી ભારતમાં બનાવે, પાકિસ્તાનમાં બનાવે કે અમેરિકામાં બનાવે, એનું સૂત્ર H2O જ રહે. હાઇડ્રોજન 2 વાર રહે ને ઓક્સિજન 1 વાર રહે. 2:1 એટલે હાઇડ્રોજનના 2 ગ્રામ ને ઓક્સિજનના 8 ગ્રામ. O2 ઓક્સિજન એટલે વજન જોઈએ તો 16 ગ્રામ. પડી સમજ? કહેવાનો મતલબ પાણીને તમે કોઈ પણ રીતે બનાવો, પાણી એટલે H2O ને તમે કોઈ પણ રીતથી પ્રોડ્યુસ કરો, એની અંદર હાઇડ્રોજન અને ઓક્સિજનનું દળ પ્રમાણ કેવું રહે? નિશ્ચિત રહે. એને ઉદાહરણ દ્વારા સમજીએ. પ્રાઉસ્ટે જે ઉદાહરણ લીધું છે એને પહેલા સમજીએ આપણે. તો જોસેફ પ્રાઉસ્ટે જે છે કુદરતમાં મળતા ક્યુપ્રિક કાર્બોનેટ, કુદરતી ક્યુપ્રિક કાર્બોનેટ એટલે CuCO3, જેને કહેવાય ક્યુપ્રિક કાર્બોનેટ, કુદરતમાંથી પૃથ્વીના પેટાળમાં ખોદકામ કરીને લાવ્યો ભાઈ. કોણ? પ્રાઉસ્ટ. હું લાવ્યો? કુદરતી CuCO3. ઓકે. અને ત્યારબાદ એણે પ્રયોગશાળામાં બનાવ્યું, જેને હું કહીશ પ્રયોગશાળામાં બનાવેલ કૃત્રિમ CuCO3 ક્યુપ્રિક કાર્બોનેટ. એણે 2 વસ્તુ કરી. એક વખત કુદરતી લાવ્યો અને બીજી વખત એણે પ્રયોગશાળામાં બનાવ્યું. અને ત્યારબાદ એની અંદર રહેલા તત્વોનું ટકાવાર પ્રમાણ શોધ્યું. એટલે કે Cu ના ટકા, O ના ટકા અને C ના ટકા. કારણ કે આમાં તત્વો કોપર છે, કાર્બન છે અને ઓક્સિજન છે. ત્રણેયના ટકાવાર પ્રમાણમાં આપ્યું. તો કુદરતી નમૂનામાં શું મળ્યું અને કૃત્રિમમાં શું મળ્યું? તો કુદરતી નમૂનામાં એને કોપરના ટકા 51.35 મળ્યા. આમાં મળ્યા 38.91 ઓક્સિજનના ટકા અને આ મળ્યા 9.74. આ ટકાવારી એને કુદરતી સેમ્પલમાં મળી. તો કૃત્રિમ પ્રયોગશાળામાં બનાવ્યો ને એના ટકા શોધ્યા તો એ પણ એને એ જ મળ્યા 51.35, 38.91 અને 9.74. આ પરિણામથી જ એણે એવું કીધું કે સંયોજન કોઈ પણ પદ્ધતિથી બનાવેલો હોય પરંતુ તેની સંરચના હંમેશા નિશ્ચિત જ હોય. સંયોજન કોઈ પણ પદ્ધતિથી બનેલું હોય, એ પછી કુદરતી હોય કે કૃત્રિમ, એની સંરચના નિશ્ચિત જ હોય. સંયોજન કોઈ પણ પદ્ધતિથી બનેલું હોય તેની સંરચના નિશ્ચિત હોય છે. ચાલો એ મુદ્દાને આગળ વધારીએ. આ પરિણામ ઉપરથી એણે એવું કીધું ટૂંકમાં સંયોજન કોઈ પણ પદ્ધતિથી બન્યું હોય, કોઈ પણ પદ્ધતિથી બનેલ હોય, પરંતુ તેની સંરચના સમાન જ હોય. હંમેશા નિશ્ચિત હોય. નિશ્ચિત શબ્દ બહુ વાપરેલો છે.
ચાલો એક બીજા ઉદાહરણ દ્વારા હવે આપણા ઘરના ઉદાહરણ દ્વારા સમજ્યા. પ્રાઉસ્ટે આપેલ એટલી ભણવું પડે. હા, ચાલો આપણા ઘરના ઉદાહરણમાં જોઈએ કે પાણીને આપણે કોઈ પણ પદ્ધતિથી બનાવીએ. પાણીને હું જુદી જુદી પદ્ધતિથી બનાવું છું. ઓકે, ચાલો પાણીની વાત કરીએ. સારામાં સારું ઉદાહરણ પાણી મફતમાં મળે. તો હું અહીંયા જુદી જુદી 3 પદ્ધતિથી બનાવું છું. પહેલી પદ્ધતિ, 1/2 ગ્રામ હાઇડ્રોજન લઉં, એટલે હાઇડ્રોજનના 2 ગ્રામ થયા, અને ઓક્સિજનના 1/2 ગ્રામ, તો પણ H2O બની જશે. બીજી પદ્ધતિ, HCl લઉં અને NaOH લઉં, અથવા NaCl લેશો તો પણ ચાલે. તો આ એસિડ અને આ બેઝ તટસ્થીકરણની પ્રક્રિયાથી તમને ખ્યાલ છે, ક્ષાર મળે ને પાણી મળે. ચાલો પાણી બની ગયું. ત્રીજી રીત, મારી પાસે હાઇડ્રોજન પેરોક્સાઇડ હોય H2O2, એને હું તોડું, એનું વિઘટન કરું. તોડવું એટલે વિઘટન. તો એ તૂટીને મને પાણીના 2 અણુ અને ઓક્સિજન આપશે, 2H2O વત્તા O2. તો 3 રીતથી જ્યારે મેં પાણી બનાવ્યું ત્યારે એનું અણુ સૂત્ર H2O આવ્યું. આનો સીધો મતલબ શું થાય તો કે H2O માં તત્વની સાપેક્ષ સંખ્યા, H2O ની અંદર જે તત્વો છે એની સાપેક્ષ સંખ્યામાં હાઇડ્રોજન જેમ ઓક્સિજન જ છે, 2 તત્વો છે, અને એનું પ્રમાણ 2 જેમ 1 જ આવ્યું. બધામાં જોઈ લો, 2 હાઇડ્રોજન સામે 1 ઓક્સિજન. એનો મતલબ એવો થયો કે 2 ગ્રામ હાઇડ્રોજન સામે 16 ગ્રામ ઓક્સિજન લાવો એટલે પાણી બને જ. પછી ભારતમાં બનાવો, પાકિસ્તાનમાં બનાવો, નેપાળમાં બનાવો, ચાઇનામાં બનાવો, અમેરિકામાં બનાવો, ગમે ત્યાં બનાવો, ગમે એ રીતે બનાવો, કુદરતી રીતે બનાવો, કૃત્રિમ રીતે બનાવો, હાઇડ્રોજન ઓક્સિજનને જોડીને બનાવો, HCl NaOH ને જોડીને બનાવો, કે H2O2 નું વિઘટન કરીને બનાવો, બનતા પાણીની અંદર સંયોજન કોઈ પણ પદ્ધતિથી બનેલો હોય, પરંતુ તેની સંરચના હંમેશા નિશ્ચિત જ હોય. એટલે કે પાણીમાં હાઇડ્રોજન અને ઓક્સિજનનું પ્રમાણ 2 જેમ 1 જ હોય. 2 ગ્રામ હાઇડ્રોજન લેશો અને 16 ગ્રામ ઓક્સિજન લેશો તો જ પાણી બનશે. 2 ગ્રામ હાઇડ્રોજન લીધો હોય અને 18 ગ્રામ ઓક્સિજન લીધો હોય તો 2 ગ્રામ ઓક્સિજન પડ્યો રહે, વપરાશે 16 ગ્રામ જ. જો તમે 16 ગ્રામની જગ્યાએ 12 ગ્રામ લીધો છે તો હાઇડ્રોજન 2 ગ્રામ લીધો હોય તો હાઇડ્રોજન 12 ગ્રામ સામે કેટલો હાઇડ્રોજન જોશે એ ગણતરી થઈ જાય અને પાણી તો બનશે જ. 2 એ 16 એટલે કે એનો મતલબ 16 ગ્રામે 2 ની જરૂર પડે તો 12 ગ્રામે કેટલો જોઈએ એ પ્રમાણે કામ થશે. બાકી સંયોજન જે બનશે એ નિશ્ચિત સંઘટનથી જ બનશે. આ નિયમને કહેવામાં આવે નિશ્ચિત પ્રમાણનો નિયમ. પ્રાઉસ્ટે આપ્યો છે નિશ્ચિત સંઘટનનો નિયમ, જે પરીક્ષા માટે મોસ્ટ ટાઈમ બી છે. પરીક્ષામાં પૂછાવાની પૂરેપૂરી શક્યતાઓ ધરાવે છે. પૂરો સમજ પડી તો પહેલો નિયમ કયો જોયો આપણે? દળ સંચયનો નિયમ. દળ સંચયના નિયમને ઉર્જા સંરક્ષણના નિયમ તરીકે પણ ઓળખવામાં આવે. એ આપણને એમ કહે છે કે દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી. સાચી વાત છે. આ દુનિયામાં પૃથ્વીનો જ્યારે જન્મ થયો અને આપણી પાસે જે દ્રવ્યમાન હતું એ આજે પણ છે, એમાં કોઈ ફેરફાર થયો નથી. એમાં આપણે વધારોય નથી કરી શક્યા અને ઘટાડો પણ નથી કરી શક્યા, જે આપણે ઉદાહરણ દ્વારા સમજ્યા. આપણે માત્ર શું કર્યું છે? એક ઉર્જાનું બીજી ઉર્જામાં રૂપાંતર કર્યું છે. અને આ નિયમ દળ સંચયનો નિયમ કોણ આપ્યો? 1789માં એન્ટોની લેવોઝિયરે, જેને ઉર્જા સંચયનો નિયમ દળ સંચયના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. અને ત્યારબાદ આપણે કઈ થિયરી ભણ્યા? નિશ્ચિત પ્રમાણનો નિયમ. કોણે આપ્યો? જોસેફ પ્રાઉસ્ટે. શું કીધું? કે કોઈ પણ સંયોજનમાં રહેલા તત્વના દળનું પ્રમાણ નિશ્ચિત હોય છે, એટલે કે સંયોજન હંમેશા વજનથી સરખા પ્રમાણમાં તત્વો ધરાવે છે. એણે ક્યુપ્રિક કાર્બોનેટ CuCO3 નો પ્રયોગ કર્યો, કુદરતી રીતે બનાવ્યું. અને એટલે કે બનાવ્યું ન કહેવાય, એણે પૃથ્વીના પેટાળમાંથી લીધું અને એક કૃત્રિમ બનાવ્યું, પછી બંનેના ટકા જોયા તો સરખા મળ્યા. ત્યારબાદ મેં ઉદાહરણ આપ્યું તમને પાણીનું. પાણીને આપણે જુદી જુદી 3 રીતે બનાવ્યું, છતાં એમાં H2O જ બન્યું. હંમેશા નિશ્ચિત પ્રમાણ હોય. H અને O 2 જેમ 1 પ્રમાણમાં ભેગા થાય તો જ પાણી બને. એટલે કે 2 ગ્રામ હાઇડ્રોજન સામે 16 ગ્રામ ઓક્સિજન જોશે જ.
ઓકે, અહીંયા અટકીએ, બાકીની ચર્ચા કાલે.